નમસ્કાર મિત્રો, આજે બનાસકાંઠા પોલીસ માટે જેટલું પણ લખો એટલું ઓછું છે. એમને જેટલી વાર સેલ્યુટ કરો એટલી વાર ઓછી પડે. કારણ કે આજે બનાસકાંઠા જિલ્લા પોલીસે એવું કામ કર્યું છે કે થોડા સમય અગાઉ જે પાલનપુર ખાતે ચૌધરી સમાજના એક આશાસ્પદ યુવાનની જે ઘટના બની હતી અને એ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કારણ કે આ જે ઘટના હતી ને એ ઘટના આખાએ બનાસકાંઠાને હચમચાવી મૂકે એવી હતી. ત્યારે એ નરાધમોને જ્યારે અટકાયત કરવામાં આવી છે, મુખ્ય જે આરોપી હતો લાલો માળી, જેની અટકાયત કર્યા બાદ એના સાગરીતો પણ હવે ધીમે ધીમે એકબીજા એક પછી એક પોલીસના સકંજામાં આવી રહ્યા છે. અને વિશેષ આજનો દિવસ છે એ બનાસકાંઠા જિલ્લા પોલીસના નામે એટલા માટે છે વંદન, અભિનંદન અને 100 વાર સેલ્યુટ. કારણ કે આજે એ જે નરાધમોને જાહેર રસ્તા ઉપર લાવીને બનાસકાંઠા પોલીસે જે રિકન્સ્ટ્રક્શન એટલે કે જે ઘટના બની હતી, જે ઘટનાને અંજામ આપ્યો હતો, એ સ્થળ ઉપર લઈ જઈ અને જાહેરમાં જ્યારે એમની ધોલાઈ કરી છે અને એ વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, પોલીસ પરિવારને અભિનંદન અને સેલ્યુટના કહી શકાય કે ધોધમાર વરસી રહ્યો છે. અને આવી જ રીતે આ બનાસકાંઠામાં જેટલા પણ લુખ્ખાઓ હોય, જેટલા પણ અસામાજિક જે તત્વો જે છે એ જે બનાસકાંઠાને બાનમાં લેવાનું કામ કરતા હોય એવા લોકોને હું તો કહું છું કે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના બંને પોલીસ વડાઓને કહું છું કે આવી જ રીતના એક્શન લેવડાવવી જોઈએ, આવી જ રીતના જાહેરમાં સરભરા થવી જોઈએ. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડે આવી રીતે એવા લોકો સાથે આવી જ વ્યવસ્થા ઊભી કરવી પડે, જેથી કરીને આગામી સમયમાં આ જે લુખ્ખા તત્વો છે, અસામાજિક તત્વો છે, એની ઉપર આપણે અંકુશ લાવી શકશું. આજની આ ઘટનાને લઈને જે રીતના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, સમગ્ર ગુજરાતમાંથી બનાસકાંઠા પોલીસને અભિનંદન આપી રહ્યા છે લોકો. કારણ કે એક એવું કામ કર્યું છે કે એ જે પરિવારના વહાલ સોયો જે દીકરો ખોવાયો છે એ પરિવારને આજે કંઈક અંશે થોડા ઘણી એમને હિંમત વધી હશે. કારણ કે એમના દીકરાને ન્યાય મળવા તરફ પોલીસ કદમ ઉઠાવી રહી છે. અને આવી જ કદમતા, આવી જ બર્બરતા એવા અસામાજિક તત્વો માટે હોવી જ જોઈએ. આવી જ રીતે જાહેરમાં એમની સરભરા કરવી જ જોઈએ. કારણ કે જે રીતના છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠા અને વાવ થરાદમાં જે રીતે અસામાજિક તત્વોએ આ વિસ્તારને બાનમાં લીધો હોય અને માત્ર પોતાની જાગીર સમજતા હોય એવા લોકો માટે આજે જે પોલીસે, જે બનાસકાંઠા જિલ્લા પોલીસે જે કામગીરી કરી છે ને, એ કામગીરી કાબિલે દાદ છે. આવી જ કામગીરી થકી બનાસકાંઠાને બાનમાં લેનારા અસામાજિક તત્વો માટે કાયમ માટે જાહેરમાં ધોલાઈ થવી જોઈએ, કાયમ માટે જાહેરમાં સરભરા થવી જોઈએ, જેથી કરીને બીજા લોકો જોઈએ અને બીજા લોકો જુએ કે આ એ જ બહાદુર લોકો હતા, અત્યારે અરેરાટી મચાવી રહ્યા છે. અરે બાપા, અરે બાપા, અરે મા બાપને યાદ કરવા પડે છે જાહેરમાં. કેમ આવું કૃત્ય કરવા? તમને કોણ મજબૂર કરે છે આવું કૃત્ય કરવા માટે? શું કામ આવા કૃત્ય કરો છો? શું કામ લોકોને ડરાવો છો? નિર્દોષ લોકોના જીવ શું કામ લ્યો છો તમે? અને આવી જ રીતે જો બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પણ જો તમે કંઈ પણ અજુગતું કામ કર્યું ને તો પોલીસ આવી જ એક્શન લેશે. આવી જ રીતે તમને જાહેરમાં ધોલાઈ કરવા માટે પોલીસ નિસંકોચ ક્યારે પણ સંકોચ નહીં કરે. આજની તારીખમાં જ્યારે પાલનપુરની અંદર આ નરાધમોને જાહેરમાં લાવવામાં આવ્યા ત્યારે આખાએ બનાસકાંઠાની પબ્લિક પાલનપુરના રસ્તા ઉપર હતી અને પોલીસ, બનાસકાંઠા પોલીસ જિંદાબાદના નારા લગાવી રહી હતી. આ નારા માત્ર આજના દિવસ પૂરતા નહીં, હું તો જાહેરમાં અપીલ કરું છું મારા બનાસકાંઠા અને વાવ-થરાદની જનતાને કે આ નારા છે બનાસકાંઠા જિલ્લા અને વાવ-થરાદ પોલીસ જિંદાબાદ, ગુજરાત પોલીસ જિંદાબાદના નારા કાયમ ગુંજવા જોઈએ. જો કાયમ આવા નારા આપણે લગાવતા રહીશું તો પોલીસ આવા કામ કરવામાં ક્યારેય સંકોચ નહીં અનુભવે અને ક્યારેય પાછી પાની નહીં કરે. કારણ કે આજે આ દીકરો ગયો છે, કાલે બીજા દીકરાની સાથે આવી ઘટના ન બને, જેને લઈને આ પોલીસે એક કદમ ઉઠાવ્યું છે ને, આ કદમને 1000 વાર સેલ્યુટ કરવાનું મન થાય છે. જે રીતે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. આ જોઈ લીધું તમે આજનું પરિણામ. કારણ કે એ ભરતભાઈ ચૌધરી એનો પોતાનો જીવ ખોયો છે, પોતાના પરિવારને ચોધાર આંસુએ રડતા મૂકીને તો ગયા છે, પરંતુ એમના આત્માને ખરેખર આજે શાંતિ મળશે. આજના આ દિવસે ભરતભાઈના આત્માને પણ ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પરંતુ એમની સાથે જે અન્યાય થયો છે, જે આ ઘટના બની છે એમની સાથે, તો આ જે નરાધમો છે એ ભવિષ્યમાં ક્યારે પણ આ જોઈને બીજા નરાધમો ઊભા ના થાય, બીજા પણ આવા સામાજિક તત્વો, આવા ગુનેગારો ઊભા ના થાય. તેના માટે આજે જે પોલીસે કામ કર્યું છે ને એ કાબિલે દાદ છે. બનાસકાંઠા પોલીસને, ગુજરાત પોલીસને 1000 વાર સેલ્યુટ,
1000 વાર અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવી જ રીતે સરભરા કરતા રહેજો. આગામી સમયમાં કોઈ પણ આવી રીતે નિર્દોષ વ્યક્તિને ડરાવવાની કોશિશ કરે અને કોઈ પણ એવું સમજી લે કે આ બનાસકાંઠામાં માત્ર અમે જ રાજ કરીએ છીએ, કોઈ જ રાજ કરતું નથી. બનાસકાંઠામાં માત્ર પોલીસ રાજ કરે છે. અને આ શબ્દો સાંભળી લેજો કે બનાસકાંઠામાં માત્ર દાદા એ પોલીસ છે, ડોન પણ પોલીસ છે. અને પોલીસ આવી સરભરા કરતી રહેશે ને આગામી સમયમાં કોઈની તાકાત નહીં કે જાહેરમાં આવી રીતના કોઈ વ્યક્તિનો જીવ લે, જાહેરમાં કોઈ વ્યક્તિને અપમાનિત કરે કે કોઈ વ્યક્તિને ડરાવવાની કોશિશ કરે. નમસ્કાર. આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં 20/12/2025 રોજ જે જગ્યાએ આ બનાવ થયો હતો જ્યાં જણા શ્રી ભરતભાઈ ચૌધરી જ્યાં મૃત્યુ નિપજવામાં આવ્યું હતું, એવા જે રીઢા આરોપીઓ પર જ્યારે પોલામપુર પશ્ચિમમાં ગુનો દાખલ થયો હતો એ બાબતે એ લોકોને અરેસ્ટ કરીને 8 દિવસના રિમાન્ડ લેવામાં આવે છે. તે રિમાન્ડ અન્વયે ખાસ કરીને આજરોજ જે જગ્યાના જે રિકન્સ્ટ્રક્શન પંચનામું કે જ્યાં તેઓ ભેગા થયા અને તેમને ત્યાં કાવતરું પડ્યું હોય અને ત્યાં પછી જે બનાવની જગ્યા ત્યાં લોકો આવ્યા છે તે રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને પૂરતો પોલીસ કાફલો બંદોબસ્ત સાથે કરવામાં આવ્યો છે. હજુ પણ આમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, જે પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે અને જે અન્યવાય જે પણ કોઈ વિગતો હશે કે બીજા અન્ય આરોપી હશે તે બાબતે આપણે માહિતગાર કરવામાં આવશે. આભાર.